હું તો કયું ટેટુ બનાવ્યું તે હાવ ગરમી ગરમી થઈ ગયો. रुको जरा સબર કરો. જય શ્રી રામ મિત્રોને કેમ છો બધા મજામાં છો કે મજામાં છે પણ ઘણા સમયથી છે ને આપણો વ્લોગ નથી આવતો. આજે છે ને તેડકી વેરા નીકળી ગયા તમે બધા ભાઈબંધો એક નવા લોકેશન ઉપર. આ લોકેશન જોવા માટે ફૂલ વ્લોગ જોતા જાજો. સુરજ દાદાને હું પ્રોબ્લેમ હતી મને કાયડો કરવા માંગે પણ મેં પણ સેફટી કરી લીધી હો. क्या बात है सर, क्या बात है सर. ચલો એ બધું તો ઠીક પણ આપણે આવી જતા છે ને રામપરા ગામની અંદર ને આ ગામ આવેલું છે અમારાથી 10-12 કિલોમીટર ને અંતર ને ત્યાં આવેલું છે મોજીલા મામાનું મંદિર. અહીંયા છે ને દર વર્ષે મેળો યોજાય છે એટલે મેળામાં આવ્યા હતા પણ આ ભાઈને તો એટલી ગરમી થાય ને આપણે મોટર ચાલુ કરીને નવરાવ્યું. આ મંદિર છે ને થોડુંક ઉપર આવેલું છે એટલે ડુંગર ની ઉપર આવેલું હતું ને એટલે જ્યાંથી દેખાતો તો મસ્ત મજાનો નજારો ને નીચે આવ્યા ને ત્યાં આપડા રવિભાઈ ભેગા થઈ ગયા કે લાઈવ ટેટુ કરી દઉં. ના ભાઈ ટેટુ ન કરવા ગરમી બહુ જ છે. હવે ગરમી તો બહુ જ છે પણ આ કેવાય ને ટ્રાફિક જામ થઈ ગયા. હવે હા ભાઈ જો અહીંયા છે ને 10 રૂપિયાની ટિકિટ મળે ને એમાં છે ને દાંતીઓ ને એવું જ લાગે તો ભાઈબંધ નું હાલો ને તમે લઈ લો ને કે નો લેવાય ભાઈ નો લેવાય. હવે એ બધીને મૂકો ને સાઈડમાં પણ આ તેડકો તો જો યાર આપણી વાહણ જ લાગી ગયો ને એમાં પણ આ બે ની મીટિંગ એટલે ધારાસભ્ય અને મોદી ની મીટિંગ લાગતી અહીંયા. અરે ભાઈ એ તો પછી ખબર પડી કે અહીંયા છે ને બધાને ચશ્મા બૂસ મારીને પોતાના માથામાં લગાડી દે. કેમ બાકી લાગે ને હીરો. એ ભાઈ હીરો નથી લાગતો તમે રેવા દો. ના તો જો યાર ડાકુ હો. એ બધું મૂકો સાઈડમાં ભાઈ તેડકો બહુ જ લાગે છે કે ઠંડા નું કરો હાલો આવી જાવ એટલે શરબત પીવા માટે ફાઇનલી અમે આવી ગયા હતા ને ભાઈ શરબત પી નાખ્યું હો. પછી શરબત પીને નીકળે આપડા ભાઈ ઘર હતા ને ત્યાં છે ને આપડા ભાઈબંધ મળી ગયા એટલે ભાઈબંધ ને કરી આવશે ને મસ્ત મજાના રામ રામ. હવે તમે કોઈને કહેતા નહીં સારું છે મોડા આવ્યા બાકી મારું મોટું બૂસ લાગે રાજાજી. હાલો હવે રામપરા ને બાય બાય ટાટા કરી દઈએ ને હવે આપણે છે ને જવાનું છે ઉમરી ફાર્મ હાઉસ એટલે કે નાવા માટે જવાનું હતું ને ત્યાં આવેલું છે સ્વિમિંગ પુલ. તો આ બ્લોગ છે ને પાર્ટ 2 માં જોવા મળશે. જો તમે ફોલો ન કરો ને તો ફોલો કરતા જાજો.